હેલો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની ચેનલ પાઠશાલા યુથ ફોર 9 to 12માં. આજે આપણે ધોરણ 11નું ગાલા અસાઇનમેન્ટમાં બીએનો સેક્શન સીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો સમય બગાડ્યા વગર શરૂ કરીએ. ચેપ્ટર નંબર 1, પ્રશ્ન 1, બિનઆર્થિક પ્રવૃત્તિના 4 ઉદાહરણ આપો. તો જવાબ, બિનઆર્થિક પ્રવૃત્તિના 4 ઉદાહરણો નીચે મુજબ છે. પહેલું, સમાજ સેવક દ્વારા કરવામાં આવતી સમાજ સેવાની પ્રવૃત્તિ. બીજું, માતા દ્વારા પોતાના બાળકોને ઉછેરવાની પ્રવૃત્તિ. ત્રીજું, કોમી એકતા માટે પ્રચાર કરતા કાર્યકરની પ્રવૃત્તિ. અને ચોથું, ભૂકંપ, રેલ, સુનામી વગેરે કુદરતી હોનારત સમયે અસરગ્રસ્તોને રાહત છાવણીઓમાં સેવા આપતા કાર્યકરોની પ્રવૃત્તિ વગેરે બિનઆર્થિક પ્રવૃત્તિના ઉદાહરણો છે. હવે પ્રશ્ન નંબર 2, આર્થિક પ્રવૃત્તિના પ્રકાર કેટલા છે, કયા કયા? જવાબ, આર્થિક પ્રવૃત્તિના મુખ્યત્વે 3 પ્રકાર છે. પહેલું ધંધો, બીજું વ્યવસાય અને ત્રીજું રોજગાર કે નોકરી. ચોથો પ્રશ્ન, ધંધાકીય જોખમોના ગમે તે 4 કારણો દર્શાવો. જવાબ, ધંધાકીય જોખમોના 4 કારણો આ મુજબ છે. પહેલું કારણ, ટેકનોલોજીમાં ફેરફાર. બીજું, વૈકલ્પિક પેદાશોનો ભય. ત્રીજું, હરીફાઈ. અને ચોથું, માંગની અનિશ્ચિતતા. ચોથો પ્રશ્ન, આનુષંગિક ઉદ્યોગમાં કઈ સેવાઓનો સમાવેશ થાય છે? જવાબ, વ્યવહાર, બેંક, વીમો, વખાર, આડતિયા, સંદેશા વ્યવહાર વગેરેની સેવાઓનો સમાવેશ આનુષંગિક ઉદ્યોગમાં થાય છે. પાંચમો પ્રશ્ન, નફો એ ધંધાની જીવાદોરી છે, સમજાવો. જવાબ, ધંધાનો મુખ્ય હેતુ નફાનો છે. ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે. આથી ધંધામાં રોકાયેલી મૂડી પર વાજબી વળતર મળી રહેવું જોઈએ. આ આર્થિક વળતર એ જ નફો. નફો ધંધાની કાર્યક્ષમતા માપવાની પારાશીશી છે. ઉત્પાદક અને વેપારીઓ નફાના ઉદ્દેશથી જે વિવિધ ધંધાકીય પ્રવૃત્તિઓ કરે છે અને નફો હોય તો જ ધંધો ચાલુ રહે. છઠ્ઠો પ્રશ્ન, વાણિજ્યની ગમે તે 2 લાક્ષણિકતાઓ જણાવો. જવાબ, વાણિજ્યની 2 લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. પહેલી, વાણિજ્ય એક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે. બીજી, વાણિજ્યમાં વેપાર અને વેપારને સહાયક સેવાઓનો સમાવેશ થાય છે. ચેપ્ટર નંબર 3, પહેલો પ્રશ્ન, ઈ બેન્કિંગમાં થતા બિન નાણાકીય વ્યવહારના 2 ઉદાહરણો આપો. જવાબ, ઈ બેન્કિંગમાં થતા 2 નાણાકીય વ્યવહારના 2 ઉદાહરણો નીચે મુજબ છે. પહેલું, ખાતેદારે બેંકમાંથી પોતાના ખાતાનું સ્ટેટમેન્ટ મેળવવું. અને બીજું, ચેકબુક મેળવવા રિક્વેસ્ટ કરવી. બીજો પ્રશ્ન, ક્રેડિટ કાર્ડ વિશે સમજાવો અર્થાત ક્રેડિટ કાર્ડની ટૂંક નોંધ. જવાબ, ક્રેડિટ કાર્ડ, ખાતેદાર કે અન્ય કોઈપણ વ્યક્તિ બેંકને અરજી કરી ક્રેડિટ કાર્ડની માંગણી કરી શકે છે. બેંક જે તે વ્યક્તિની શાખનો પદ્ધતિસર અભ્યાસ કરી તે વ્યક્તિની દેવું ચૂકવવાની ક્ષમતા કરી શકે છે. પછી તે વ્યક્તિને નક્કી કરેલ શાખની કિંમતનું ક્રેડિટ કાર્ડ આપે છે. આ કાર્ડની મદદથી વ્યક્તિ વસ્તુની ખરીદી કે ચૂકવણીઓ કરી શકે છે. ખરીદી કરતા ખાતેદારના ખાતામાં નાણાં ઉધાર અને વેચનારના ખાતામાં નાણાં જમા થાય છે. કાર્ડ ધારકે નિશ્ચિત સમયગાળામાં તે રકમ બેંકને ભરપાઈ કરી દેવાની હોય છે. પ્રશ્ન નંબર 3, બેંક અને બેંકો શબ્દની ઉત્પત્તિ કઈ રીતે થઈ? જવાબ, ઇટાલિયન શબ્દ બેંકો પરથી બેંક શબ્દની ઉત્પત્તિ થઈ છે. પ્રાચીન યુગમાં પણ બેંકની પ્રવૃત્તિના પુરાવા મળી રહે છે. બેંક શબ્દનો ઉદ્ભવ રોમન સામ્રાજ્યમાં થયો હતો. રોમન સામ્રાજ્યમાં નાણાં ધીરધારને માસેલા તરીકે ઓળખવામાં આવતા. બંધવાળાની વચ્ચે બેંકુ નામે ઓળખાતી એક લાંબી બેન્ચ પર પોતાની નાની કામચલાઉ દુકાનો રાખતા, જેના પરથી બેંકો
અને બેંક શબ્દની ઉત્પત્તિ થઈ છે. ચોથો પ્રશ્ન, બેન્કિંગ સેવાઓનો વિકાસ ખૂબ જ વધતો જાય છે અને તેની વિવિધ સેવાઓનો વ્યાપ પણ વધતો જાય છે. આ વિધાનના સંદર્ભમાં નાણાં એક ખાતામાંથી બીજા ખાતામાં કઈ પદ્ધતિથી ટ્રાન્સફર કરી શકશે તે જણાવો. જવાબ, એક ખાતામાંથી. મિત્રો પહેલાં જવાબ જાણતા પહેલાં આપણે કહી દઈએ કે આ અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશનની PDF આપણે 60 રૂપિયા રાખેલી છે. ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર કોલ કરીને તે તમે મેળવી શકો છો. અસાઇનમેન્ટની સાથે સાથે તમને અસાઇનમેન્ટનું સોલ્યુશન પણ મળશે, મતલબ સોલ્યુશનની સાથે સાથે તમને અસાઇનમેન્ટની PDF પણ મળશે. બરાબર, તો તમારે જોઈતી હોય તો તમે કોલ કરીને મેળવી શકો છો. નકર તો આ વિડીયો છે જ એમાં તમે જોઈ લેજો. ઓકે. જવાબ, એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી શકાય તેની બે રીતો આ મુજબ છે. પહેલું, એક RTGS મીન્સ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. અર્થ, RTGS એટલે ભારતની કોઈપણ બેંકમાંથી ભારતની અન્ય કોઈપણ બેંકમાં નાણાં ફેરબદલ કરવાની પદ્ધતિ. બીજું, NEFT નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર. અર્થ, આ પદ્ધતિ દ્વારા પણ એક બેંકના ખાતામાંથી બીજી બેંકના ખાતામાં નાણાં મોકલી શકાય છે. પ્રશ્ન 5, પોતાના ખાતેદારના પ્રતિનિધિ તરીકે બેંક વૈવિધ્યભરી સેવાઓ આપે છે. જવાબ, બેંક પોતાના ખાતેદારે લખેલા ચેકના નાણાં ચૂકવવા, તેણે ખાતામાં ભરેલા ચેકના નાણાં ઉઘરાવી આપવા, તેના વતી ભાડું, ફોન અને વીજળી બિલ, વીમા પ્રીમિયમ વગેરે ભરવા, તેના વતી ડિવિડન્ડ, રોકાણનું વ્યાજ વગેરે ઉઘરાવવા, તેની શાખ વિશે અભિપ્રાય આપવો, તેના ટ્રસ્ટી કે વહીવટકર્તા તરીકે કામ કરવું વગેરે વિવિધ સેવાઓ બેંક પોતાના ખાતેદારને આપે છે. આથી કહી શકાય કે બેંક પોતાના ખાતેદારના પ્રતિનિધિ તરીકે વૈવિધ્યભરી સેવાઓ આપે છે. પ્રશ્ન નંબર 6, બેન્કર્સ ચેક મીન્સ પે ઓર્ડર એટલે શું? જવાબ, બેન્કર્સ ચેક એ બેંક દ્વારા અપાતા ડ્રાફ્ટ જેવી એક સેવા છે. બેંક દ્વારા જે રકમ સ્વીકારવામાં આવે તેના બદલામાં અથવા પોતાના દેવાની રકમ ચૂકવવા માટે બેંક જે ચેક આપે છે તેને પે ઓર્ડર કહે છે. બેંક દ્વારા આપવામાં આવતા પે ઓર્ડર તે જ ગામ કે શહેરમાં વટાવી શકાય છે. તે સિવાયના અન્ય ગામ કે શહેરમાં વટાવી શકાતા નથી. ચેપ્ટર નંબર 5 નો પહેલો પ્રશ્ન, વૈયક્તિક માલિકીમાં અમર્યાદિત જવાબદારી માલિકને કઈ રીતે હાનિકારક છે? જવાબ, વૈયક્તિક માલિકીમાં માલિકની જવાબદારી અમર્યાદિત હોય છે. કેવી હોય છે? અમર્યાદિત. જો ધંધાની મિલકત અને લેણા કરતાં ધંધાનું દેવું વધી જાય તો માલિકે પોતાની અંગત અર્થાત ખાનગી વસ્તુઓ જે હોય, ખાનગી મિલકતો, તેને વેચીને પણ ધંધાનું દેવું ભરપાઈ કરવું પડે છે. પ્રશ્ન નંબર 2, માની લીધેલ ભાગીદાર કોને કહેવાય? જવાબ, જે વ્યક્તિ પોતાની વાણી, વર્તન કે લખાણમાં પોતે પેઢીનો ભાગીદાર છે તેવું વર્તન કરતો હોય તેને ત્રાહિત વ્યક્તિ ભાગીદાર તરીકે માની લે. તેને RAT માની લીધેલ વ્યક્તિ ભાગીદાર કહે છે. તેને માની લીધેલ ભાગીદાર કહે છે. માની લીધેલ ભાગીદાર કરાર કરતો ન હોય, મૂડી લાવતો ન હોય કે નફામાં ભાગ લેતો હોતો નથી, પરંતુ ત્રાહિત વ્યક્તિ તેની શાખને ધ્યાનમાં લઈને પેઢી સાથે વ્યવહાર કરતી હોવાથી તેની જવાબદારી અમર્યાદિત બને છે. પ્રશ્ન 3, ભાગીદારી કરારનામું એટલે શું? જવાબ, ભાગીદારી એ અમુક વ્યક્તિઓ વચ્ચે ધંધાનો નફો વહેંચી લેવાનો સંબંધ છે. આ સંબંધ કરારથી બંધાય છે. કરાર લેખિત કે મૌખિક હોઈ શકે છે. કરાર લેખિત હોય
તે વધુ ઈચ્છનીય છે. જો કરાર લેખિત હોય તો જે દસ્તાવેજ પર કરાર થાય તેને ભાગીદારી કરારપત્ર, કરારનામું કે ભાગીદારી ખત કહે છે. ભાગીદારી કરાર ભાગીદારી પેઢીનું બંધારણ ગણાય છે. ચોથો પ્રશ્ન, નામનો અને માની લીધેલ ભાગીદાર નુકસાન માટે ક્યારે જવાબદાર ગણાય છે? જવાબ, જ્યારે કોઈ ત્રાહિત વ્યક્તિ નામના કે માની લીધેલ ભાગીદારીના આધારે પેઢી સાથે નાણાકીય વ્યવહાર કરે અને આવા સંજોગોમાં અન્ય ભાગીદારો જ્યારે ત્રાહિત વ્યક્તિને નાણાં ચૂકવવાની ના પાડે તો તેવા સંજોગોમાં નામનો અને માની લીધેલ ભાગીદાર બંને નુકસાન માટે જવાબદાર ગણાય. પાંચમો પ્રશ્ન, ભાગીદારી પેઢીનું આયુષ્ય કેમ મર્યાદિત હોય છે? જવાબ, ભાગીદારી પેઢીમાં જો કોઈ ભાગીદારની નિવૃત્તિ, મૃત્યુ, માનસિક અસ્થિરતા કે નાદારી થાય તો પેઢીનું વિસર્જન થવાની શક્યતા વધુ રહે છે. તેથી ભાગીદારી પેઢીનું આયુષ્ય મર્યાદિત હોય છે. છઠ્ઠો પ્રશ્ન, ખાસ અર્થાત ચોક્કસ કાર્ય માટેની ભાગીદારી એટલે શું? જવાબ, આ ભાગીદારી અમુક ચોક્કસ કાર્ય કરવા માટે ઊભી થયેલી હોય છે. નક્કી કરેલું કાર્ય પૂરું થતાં ભાગીદારીનું આપોઆપ વિસર્જન થાય છે. દાખલા તરીકે અમુક રસ્તો બાંધવા કે બંધ બાંધવા માટે ઊભી થયેલી ભાગીદારી. હવે પ્રકરણ નંબર 6 જોઈએ. મિત્રો, જો પીડીએફ જોઈતી હોય તો તમે મેળવી શકો છો. ફક્ત 60 રૂપિયા જ પ્રાઇસ છે. ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પરથી તમે કોલ કરીને પેમેન્ટ કરીને તમે પીડીએફ મેળવી શકો છો. અને જો ના મેળવવી હોય તો વિડીયોમાં જોઈ શકો છો તમે. પ્રકરણ નંબર 6. પહેલો પ્રશ્ન, કંપનીને આર્થિક વિકાસનું એન્જિન શા માટે કહે છે? જવાબ, કંપની મોટા પાયા પરના ખરીદ વેચાણ અને ઉત્પાદન, વિશાળ મૂડી ભંડોળ, આધુનિક યંત્રો, નિષ્ણાતોની સેવા, સંશોધન વગેરેને કારણે ઓછા ખર્ચે મોટા પાયા પર ઉત્પાદનના લાભ મેળવે છે. તેથી કંપનીને આર્થિક વિકાસનું એન્જિન કહે છે. હવે બીજો પ્રશ્ન, કંપની શા માટે મોટા પ્રમાણમાં મૂડી એકઠી કરી શકે છે? જવાબ, કંપનીની મૂડી નાના શેરોમાં વિભાજિત થયેલી હોવાથી, શેરની ફેરબદલીની છૂટ હોવાથી અને શેર હોલ્ડરોની જવાબદારી મર્યાદિત હોવાથી કંપની મોટા પ્રમાણમાં મૂડી એકઠી કરી શકે છે. પ્રશ્ન નંબર 3, સહકારી મંડળીમાં સભ્યોની સમાનતા એટલે શું? સહકારી મંડળીમાં સભ્યોની સમાનતા એટલે સભ્યોને સમાન હક અને સમાન તક મળે છે. તેમજ મૂડીરોકાણ કે અન્ય કારણસર સભ્યો વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો નથી. પ્રશ્ન નંબર 4, કૃભકો કંપની ઇફકો કંપનીના 51% કે તેથી વધુ શેર ધરાવે છે અને સંચાલકોની નિમણૂકનો અધિકાર પણ ધરાવે છે. તો કૃભકો નામની કંપની વિશે તમારું મંતવ્ય જણાવો. જવાબ, કૃભકો કંપની એ ઇફકો કંપનીના 51% કે તેથી વધુ શેર ધરાવે છે અને સંચાલકોની નિમણૂક કરવાને પણ અધિકાર ધરાવે છે. તેથી કૃભકો કંપનીને શાસક કંપની કહેવામાં આવે છે, જેથી અધિકારોની નિમણૂક કૃભકો કંપની કરશે. પાંચમો પ્રશ્ન, સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા શા માટે કહે છે? જવાબ, સહકારી મંડળીના સંચાલનમાં લોકશાહીને મહત્વ અપાય છે. સહકારી મંડળીમાં સભ્યદીઠ મતાધિકાર હોય છે. તેથી તેમાં મૂડીને નહીં પરંતુ માનવીને મહત્વ આપવામાં આવે છે. વહીવટી સમિતિની ચૂંટણીમાં કોઈપણ સભ્ય ઉમેદવારી કરી શકે છે તેમજ વહીવટમાં ભાગ લઈ શકે છે. દરેક સભ્યને મત આપવાનો, ચર્ચામાં ભાગ લેવાનો તેમજ પોતાના પ્રતિનિધિને ચૂંટવાનો અધિકાર હોય છે. સભ્યો દ્વારા ચૂંટાયેલ કારોબારી સમિતિ લોકશાહી ઢબે મંડળીનો વહીવટ કરે છે.
તેમાં સભ્યોનું મહત્વ જળવાઈ રહેતું હોવાથી લોકશાહી જીવંત રહે છે. આમ સહકારી મંડળી લોકશાહી વ્યવસ્થાના આદર્શ સિદ્ધાંતોનું શિક્ષણ આપતી તાલીમ શાળા છે. હવે પ્રશ્ન નંબર 6. સહકારી મંડળી નફાની વહેંચણી કેવી રીતે કરે છે? જવાબ: સહકારી મંડળીનો મુખ્ય હેતુ સેવાનો છે. આમ છતાં જો આવકનો વધારો થાય ત્યારે આવો નફો મંડળીના સભ્યો વચ્ચે કાયદાની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે. બાકી વધતો નફો સભ્યો કે સમાજના કલ્યાણના હેતુ માટે વાપરવામાં આવે છે. 7મો પ્રશ્ન. કંપની સ્વરૂપમાં માલિકી અને સંચાલન કેવી રીતે જુદા પડે છે? જવાબ: કંપની કાયદા મુજબ કૃત્રિમ વ્યક્તિ છે. કંપનીનું સંચાલન શેર હોલ્ડરોએ ચૂંટેલા પ્રતિનિધિઓ કરે છે. આવા પ્રતિનિધિઓને સંચાલક કહે છે અને સામૂહિક રીતે તેઓ સંચાલક મંડળ મીન્સ બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે ઓળખાય છે. કંપનીને કાયદાથી અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે, તેથી કંપની તેના સભ્યોથી અલગ ગણાય છે. આમ કંપનીમાં માલિકી અને સંચાલન બંને અલગ હોય છે. પ્રશ્ન નંબર 8. કંપનીમાં શેર દીઠ મત એટલે શું? તો જવાબ: કંપનીમાં શેર દીઠ મતાધિકાર હોય છે. બરાબર. તો કંપનીના સભ્યો પાસે જેટલી સંખ્યામાં શેર હોય તેટલા મત તેઓ આપી શકે છે. શેર દીઠ મતાધિકારને કારણે કેટલીક વ્યક્તિઓ જૂથ રચીને કંપનીના સંચાલન પર કાબૂ મેળવે છે અને પોતાની ઈચ્છા મુજબ કંપનીનું સંચાલન કરાવે છે. સહકારનો 9મો પ્રશ્ન. સહકારનો વિચાર કઈ રીતે વિકસ્યો? જવાબ: વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી અને કંપની ત્રણેય સ્વરૂપોનો પ્રાથમિક હેતુ નફાનો છે. બરાબર. નફો મેળવવા માટે આ ત્રણેય સ્વરૂપો ગ્રાહકોનું શોષણ કરી શકે છે, જેમ કે વધુ કિંમત લેવી, હલકી ગુણવત્તાવાળી વસ્તુ આપવી, વસ્તુની તંગી ઊભી કરવી, કાળા બજાર કરવા વગેરે. તેમાંથી બચવા વિના સહકાર નહીં ઉદ્ધાર ના આધારે સહકારનો વિચાર વિકસ્યો છે. બરાબર. હવે 10મો પ્રશ્ન. કંપનીમાં રહસ્યોની જાળવણી કેમ મુશ્કેલ બને છે? જવાબ: કંપનીને તેના વાર્ષિક હિસાબો ફરજિયાત ઓડિટ કરાવી શેર હોલ્ડરોને તેમજ કંપની રજિસ્ટ્રારને મોકલવા પડે છે. કાયદા અનુસાર સભાની કાર્યવાહી અને સંબંધિત માહિતી જાહેર કરવી પડે છે, જેમ કે ડિબેન્ચર પરત, બોનસ, શેરને લગતી બાબતો વગેરે. શેર હોલ્ડરોની સભામાં શેર હોલ્ડરો દ્વારા પૂછાતા પ્રશ્નોના જવાબ આપવા પડે છે. પરિણામે કંપનીમાં ધંધાકીય રહસ્યોની જાળવણી મુશ્કેલ બને છે. 11મો પ્રશ્ન. મર્યાદિત જવાબદારી એટલે શું? જવાબ: ધંધામાં મૂડી રોકનારની જવાબદારી તેણે રોકેલી મૂડી પૂરતી હોય તેને મર્યાદિત જવાબદારી કહે છે. મર્યાદિત જવાબદારી વાળી કંપનીમાં શેર હોલ્ડરોની જવાબદારી મર્યાદિત હોય છે, તેથી તેમની જવાબદારી તેમણે ખરીદેલા શેરની કિંમત જેટલી જ હોય છે. સહકારી મંડળીમાં પણ સભ્યોની જવાબદારી તેમણે મંડળીના જેટલા શેર ખરીદ્યા હોય તેના પૂરતી જ મર્યાદિત રહે છે. પ્રકરણ નંબર 7. પહેલો પ્રશ્ન. ખાનગી ઉદ્યોગો શા માટે પાયાના ઉદ્યોગો સ્થાપવામાં ઓછો રસ દાખવતા હોય છે? જવાબ: પાયાના અર્થાત મૂળભૂત ઉદ્યોગોમાં ખૂબ મોટા પ્રમાણમાં મૂડી રોકાણ જરૂરી હોય છે અને તેમાંથી મળતું વળતર શરૂઆતના વર્ષોમાં ઓછું હોય છે, તેથી ખાનગી ઉદ્યોગો પાયાના ઉદ્યોગો સ્થાપવામાં ઓછો રસ દાખવતા હોય છે. બીજો પ્રશ્ન. જાહેર ખાનગી ભાગીદારી એટલે શું? જવાબ: જે માળખાના વિકાસ માટે સરકાર જમીન આપે, વિકાસ માટેનું રોકાણ ખાનગી ક્ષેત્ર કરે, જેના બદલામાં સરકાર ખાનગી ક્ષેત્રને અમુક ચોક્કસ વર્ષના સમયગાળા માટે માળખાના લાભાર્થીઓ પાસેથી ફી મેળવે, જાળવણીનું કાર્ય ખાનગી ક્ષેત્ર તે સમયગાળા દરમિયાન કરે
તેને જાહેર ખાનગી ભાગીદારી કહેવાય. પ્રશ્ન નંબર 3. જાહેર ઉપયોગિતા કોને કહે છે? જવાબ: આધુનિક નાગરિક માનવી જીવનમાં કેટલીક સેવાઓ અને સુવિધાઓ જરૂરી બનતી જાય છે, જે કાર્યક્ષમ રીતે પૂરી પાડતા વ્યવસ્થા તંત્રને જાહેર ઉપયોગિતા કહે છે. ચોથો પ્રશ્ન: સરકારી કંપનીના 4 ઉદાહરણ આપો. જવાબ: સરકારી કંપનીના ઉદાહરણ તરીકે પહેલું, હિન્દુસ્તાન મશીન ટૂલ્સ લિમિટેડ મીન્સ HMT. બીજું, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. ત્રીજું, હિન્દુસ્તાન એરક્રાફ્ટ લિમિટેડ. અને ચોથું, હિન્દુસ્તાન સ્ટીલ લિમિટેડ વગેરેને દર્શાવી શકાય. પાંચમો પ્રશ્ન: જાહેર નિગમના 4 ઉદાહરણ આપો. ભારતીય જીવનમાં નિગમ મીન્સ LIC ઓફ ઇન્ડિયા. બીજું, ઇન્ડિયન એરલાઇન્સ. ત્રીજું, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ચોથું, ભારતીય ઔદ્યોગિક નાણાં નિગમ વગેરેને દર્શાવી શકાય. છઠ્ઠો પ્રશ્ન: જાહેર ક્ષેત્ર દ્વારા સંતુલિત પ્રાદેશિક વિકાસ કેવી રીતે થઈ શકે છે? જવાબ: પછાત વિસ્તારોમાં ખાનગી ક્ષેત્રના રોકાણકારો મૂડીરોકાણ કરવા આકર્ષાતા નથી. ત્યાં સરકાર મૂડીરોકાણ કરી સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ કરી શકે છે. ભારત સરકારે રાઉરકેલા, ભિલાઈ, બોકારો વગેરે ઔદ્યોગિક રીતે પછાત વિસ્તારોમાં લોખંડના કારખાનાઓમાં મૂડીરોકાણ કરી ઔદ્યોગિક વિકાસ કરેલ છે. હવે પ્રકરણ નંબર 8. વાણિજ્યની દ્રષ્ટિએ મૂડીનો ખ્યાલ આપો. જવાબ: વાણિજ્યની દ્રષ્ટિએ મૂડી શબ્દ વ્યાપક અર્થમાં વપરાય છે. વાણિજ્યની દ્રષ્ટિએ મૂડી એટલે ધંધાના માલિકે પોતે ધંધામાં રોકેલી મૂડી ઉપરાંત વિવિધ પ્રાંતિજ સ્થાનોમાંથી ઉછીની લીધેલ રકમ. બીજો પ્રશ્ન: સામાન્ય ઇક્વિટી શેરને જોખમી શેર શા માટે કહે છે? જવાબ: સામાન્ય ઇક્વિટી શેરને જોખમી શેર કહે છે કારણ કે સામાન્ય અર્થાત ઇક્વિટી શેર ધારકો એ કંપનીના માલિકો હોય છે. આવા શેર હોલ્ડરોને કંપનીના વિસર્જન સિવાય નાણાં પરત મળી શકતા નથી. કંપનીના તમામ દેવાની ચૂકવણી થયા બાદ પ્રેફરન્સ શેર હોલ્ડરોને નાણાં ચૂકવવામાં આવે છે. ત્યારબાદ વધેલી રકમમાંથી ઇક્વિટી શેર હોલ્ડરોને નાણાં પરત કરવામાં આવે છે. વળી આવા શેર હોલ્ડરોને પ્રથમ પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવાઈ જાય પછી નફો વધે તો ડિવિડન્ડ મળે છે. ડિવિડન્ડનો દર પણ નિશ્ચિત હોતો નથી. જો વધુ નફો થાય તો વધુ ડિવિડન્ડ અને જો ઓછો નફો થાય તો ઓછું ડિવિડન્ડ મળે છે. આમ ઇક્વિટી શેર હોલ્ડરો ડિવિડન્ડ અને મૂડી પરત મેળવવામાં છેલ્લો અધિકાર ધરાવે છે. આથી કહી શકાય કે સામાન્ય શેર એ જોખમી શેર છે. ત્રીજો પ્રશ્ન: પ્રેફરન્સ શેરને પસંદગીના શેર શા માટે કહે છે? જવાબ: પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવણી અને કંપનીના વિસર્જન સમયે શેર મૂડી પરત મેળવવાનો ઇક્વિટી શેર કરતાં પ્રથમ હક હોય છે. તેથી પ્રેફરન્સ શેરને પસંદગીના શેર કહે છે. ચોથો પ્રશ્ન: તરતો બોજ એટલે શું? જવાબ: ડિબેન્ચરોના નાણાંની સલામતી માટે કંપનીની મિલકતો પર તરતો બોજ ઊભો કરવામાં આવે છે. તરતો બોજ એટલે ગીરો મિલકતોની કંપની ઉપયોગ કરી શકે છે. પાંચમો પ્રશ્ન: ધંધામાં કયા કારણોને લીધે મૂડીની આકસ્મિક જરૂરિયાત ઉદ્ભવે છે? જવાબ: ધંધામાં અનેક બાહ્ય પરિબળો અને આંતરિક પરિબળો અસર કરતા હોય છે, જેને કારણે મૂડીની આકસ્મિક જરૂરિયાત ઉદ્ભવે છે. જેવા કે કર્મચારી હડતાલ, સરકારી નીતિમાં અણધાર્યા ફેરફાર, વ્યાપાર ચક્ર, કુદરતી આફતો વગેરે પરિબળોનો સામનો કરવા માટે આકસ્મિક મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. પ્રશ્ન નંબર 6. શેર અને શેર હોલ્ડર કોને કહેવાય? જવાબ: કંપની મોટા પાયા પર મૂડી મેળવવા માટે તેની મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચી નાખે છે. આ દરેક હિસ્સાને શેર કહે છે. ફરીથી,
કંપની મોટા પાયા પર મૂડી મેળવવા માટે તેની મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચી નાખે છે. આ દરેક હિસ્સાને શેર કહે છે. જેઓ આ શેર ખરીદે છે તેમને શેર હોલ્ડર કહે છે. ચેપ્ટર નંબર 9. એનો પ્રશ્ન નંબર 1. ખાતાવાળી દુકાનો ગ્રાહકોને સમય અને શ્રમ બચાવે છે. સમજાવો. જવાબ. ખાતાવાળી દુકાનો એ એક પ્રકારનો છૂટક વેપાર છે જેમાં અનેક પ્રકારની ચીજ વસ્તુઓ એક જ સ્થળેથી મળી રહે છે. આવી દુકાનોમાં લગભગ બધી જ વસ્તુઓ ગ્રાહકોને મળી રહે છે. દાખલા તરીકે પુસ્તકો, સ્ટેશનરી, સૌંદર્ય પ્રસાધનો, સાબુ, ડિટર્જન્ટ પાવડર, દવાઓ, કપડાં, ટીવી, ફ્રીજ વગેરે. પરિણામે ગ્રાહકોનો સમય અને શ્રમ બચી જાય છે. તમામ વસ્તુઓ એક જ સ્થળેથી મળી શકે છે. પ્રશ્ન નંબર 2. ટપાલ વ્યવહારી દુકાનોમાં ઘાલખાધની શક્યતા નથી. શા માટે? જવાબ. જે દુકાનો માલનું વેચાણ ટપાલથી કરે તેને ટપાલ વ્યવહારી દુકાનો કહે છે. આ દુકાનો સંભવિત ગ્રાહકોને સૂચિપત્રો મોકલી જાહેરાત કરીને ટપાલથી ઓર્ડર મેળવે છે. માલ ટપાલથી રેલવેમાં કે મોટર લોરી દ્વારા મોકલે છે. મોટે ભાગે માલ વીપીપી મીન્સ વેલ્યુ પેએબલ પોસ્ટ થી મોકલવામાં આવે છે. ફરીથી, મોટે ભાગે જે માલ હોય તે વીપીપી નું ફૂલ ફોર્મ વેલ્યુ પેએબલ પોસ્ટ થી મોકલવામાં આવે છે. આમ માલના નાણાં ટપાલ દ્વારા જ વસૂલ થતા હોવાથી ટપાલ વ્યવહારી દુકાનોમાં ઘાલખાધની શક્યતા રહેતી નથી. પ્રશ્ન નંબર 3. છૂટક વેપારી કયા પ્રકારના જોખમો ઉઠાવે છે? જવાબ. છૂટક વેપારી વસ્તુઓને થતું નુકસાન, માલમાં ઘટ કે બગાડ થવો અથવા વસ્તુના ભાવમાં વધારા ઘટાડાનું જોખમ ઉઠાવે છે. કેટલીક વાર નાશવંત વસ્તુઓ જેવી કે ફળ, શાકભાજી, દૂધ, દૂધની બનાવટો વગેરે વસ્તુઓનું વેચાણ ન થાય તો બગડી જવાની શક્યતા રહે છે. આ અંગેનું નુકસાન છૂટક વેપારીઓએ ભોગવવું પડે છે. ગ્રાહકોની પસંદગી, રુચિ, ફેશન કે ટેકનોલોજીમાં થતા ફેરફારને કારણે વસ્તુ અપ્રચલિત બને છે. આથી વસ્તુઓનો નિકાલ પડતર કિંમતે કે તેથી ઓછી કિંમતે કરવો પડે છે. જે જોખમ છૂટક વેપારીઓએ ઉઠાવવું પડે છે. છૂટક વેપારીઓ નુકસાન માલમાં પટ કે વસ્તુના ભાવમાં વધારા ઘટાડાનું જોખમ ઉઠાવે છે. ચોથો પ્રશ્ન. ટેલિવિઝન માર્કેટિંગમાં નાણાંની ચૂકવણી કેવી રીતે કરી શકાય છે? જવાબ. ટેલિવિઝન માર્કેટિંગમાં નાણાંની ચૂકવણી નીચે મુજબ 2 રીતે કરી શકાય છે. પહેલું, ક્રેડિટ કે ડેબિટ કાર્ડ દ્વારા અગાઉથી ચૂકવણી કરી શકાય છે. બીજું, વસ્તુ જ્યારે ગ્રાહકને ઘરે પહોંચાડવામાં આવે ત્યારે રોકડેથી પણ ચૂકવી શકાય છે. પાંચમો પ્રશ્ન. ટેલિફોન માર્કેટિંગમાં કઈ રીતે વેચાણ થાય છે? જવાબ. ટેલિફોન માર્કેટિંગ માટે સૌપ્રથમ ટેલિફોન ડિરેક્ટરી પરથી સંભવિત ગ્રાહકોની યાદી તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તેમને ટેલિફોન દ્વારા ઉત્પાદિત વસ્તુ અંગેની જાણકારી પૂરી પાડવામાં આવે છે. ફોનની વાતચીતમાં સંભવિત ગ્રાહકોનો સમય લઈ તેમની રૂબરૂ મુલાકાત લેવામાં આવે છે. આ સમયે તેમને વસ્તુની વધુ વિગતો પૂરી પાડવામાં અંતે ગ્રાહક પાસેથી ખરીદીનો ઓર્ડર મેળવવામાં આવે છે. છઠ્ઠો પ્રશ્ન એન્ડ લાસ્ટ. ફ્રેન્ચાઇઝ મીન્સ વિશેષાધિકારી વાળી દુકાન કોને કહે છે? જવાબ. કોઈ ચોક્કસ ટ્રેડમાર્ક કે બ્રાન્ડવાળી કંપની સાથે કરાર કરીને તે જ નામ કે બ્રાન્ડવાળી વસ્તુ વેચવાની કે બનાવીને વેચવાની વ્યવસ્થાવાળી છૂટક દુકાનને ફ્રેન્ચાઇઝ બરાબર ફ્રેન્ચાઇઝ મીન્સ વિશેષાધિકાર વાળી દુકાન કહે છે. ફરીથી એક વખત જોઈએ. ફ્રેન્ચાઇઝ મીન્સ વિશેષાધિકારી વાળી દુકાનો કોને કહે છે? જવાબ.
કોઈ ચોક્કસ ટ્રેડમાર્ક કે બ્રાન્ડવાળી કંપની સાથે કરાર કરીને તે જ નામ કે બ્રાન્ડવાળી વસ્તુ વેચવાની કે બનાવીને વેચવાની વ્યવસ્થાવાળી છૂટક દુકાનને ફ્રેન્ચાઇઝ મીન્સ વિશેષાધિકાર વાળી દુકાન કહે છે. દાખલા તરીકે મેકડોનાલ્ડ, પિઝા હટ વગેરે. તો મિત્રો, જો તમારે આ અસાઇનમેન્ટના સોલ્યુશનની સંપૂર્ણ PDF મેળવવી હોય તો તમે મેળવી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર કોલ કરીને પેમેન્ટ મીન્સ માત્ર ને માત્ર 60 રૂપિયા જ છે. બરાબર, તો મેળવ્યું હોય તો તમે મેળવી શકો છો. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ નવા વિડીયોમાં મળીએ.